કીબોર્ડ હંમેશા ઇનપુટ ડિવાઇસમાં પહેલું લિસ્ટમાં નામ કીબોર્ડ જ લખવાનું, બીજું નામ માઉસ જ લખવાનું. એ પછી બધા આડાવડા થશે તો ચાલશે. શું કામ? તો કે આ બે વસ્તુ વગર કોમ્પ્યુટર, લેપટોપ યા આપણો ફોન ચાલતો નથી. ઓકે. કીબોર્ડ is the most common and a very popular input device which help in inputting data to the computer. The layout of keyboard is like that the traditional typewriter. જે જૂનું ટાઈપરાઇટર હતું દેખાવ એના જેવો જ છે, કંઈ ફરક નથી. All through there are some additional key provided for the performing additional functions. એટલે જેટલા તમે જરૂરી હોય એટલા તો મળે જ છે, પણ એ સિવાય જો તમારે જોતા હોય તો તમે અલગથી લઈ શકો છો કીબોર્ડ. એટલે સપોઝ આપણું કીબોર્ડ છે ઇંગ્લિશ આવે છે, પણ તમને એમ થાય કે મારે રેગ્યુલર ગુજરાતી ટાઈપિંગ કરવું છે, તો તમે એનું લેઆઉટ એટલે જે કવર છે તમે કહો છો ને, કવર લઈ અને એના ઉપર ચડાવી શકો અને ઇઝીલી તમે ટાઈપિંગ કરી શકો. મોડિફિકેશન જેને આપણે કહીએ. Keyboard are of two sizes, 84 keys and 101, 102 keys. એટલે આ બી ઘણી વખત પૂછાઈ જાય છે કે જે આપણે ટિપિકલ કીબોર્ડ્સ આવતા હતા એની અંદર કેટલી કી હતી, તો કે સૌથી સ્ટાર્ટિંગમાં જ્યારે આવ્યા છે ત્યારે 84 કીઝ હતી. આફ્ટર દેટ એટલે જેને સ્ટાન્ડર્ડ કીબોર્ડ્સ કહીએ છીએ એના 101 અને 102 કી આવતી હતી. અને હવે જે લેટેસ્ટ આવે છે, જે આપણા બધાના લેપટોપમાં છે, જેમાં સ્ક્રીનના રિઝોલ્યુશન રાખવા, ઓટોમેટિક ઓફ કરી દેવું, ઓટોમેટિક વોઇસ વધારવું, આ બધા જે છે એને મળીને ટોટલ 101 થી 108 કી અવેલેબલ છે. ઓકે. જૂનું કીબોર્ડ જે શરૂ થયું 84 કીથી શરૂ થયું, ત્યાર પછી સ્ટાન્ડર્ડ આવ્યું છે, એ સ્ટાન્ડર્ડ આવ્યું 101, 102, બટ લેટેસ્ટ જે આવ્યું છે એ અત્યારે 104 અથવા 108 આવે. કાંઈ તમને યાદ ન આવે અને તમે 108 લખીને આવશો તો બી સાચું પડશે. ક્લિયર? કંઈ ડર રાખતા નહીં. આપણા કીબોર્ડ્સની અંદર જે આપણે માઉસ છે એ સહિત, એટલે જો તમે લેપટોપ યુઝ કરતા હોય તો માઉસ ઇનબિલ્ટ કહેવાશે. બાકી તમે કોમ્પ્યુટર યુઝ કરતા હશો તો આ બાયફરગેટ જે કરેલું છે એ કોમ્પ્યુટર કીબોર્ડ છે એનું કરેલું છે. ક્લિયર? તો સૌથી પહેલી કી આવે છે ટાઈપિંગ કી. તો ટાઈપિંગ કીમાં કઈ કી આવી શકે? A to Z and 0 to 9. આ બધાને ટાઈપિંગ કી કહેવામાં આવશે. ત્યાર પછી આવશે ન્યુમેરિક કી, જેની અંદર આપણે 0 to 9 પ્લસ માઇનસ આ બધી કી આવશે. ત્યાર પછી ફંક્શન્સ કી, તો તમારા કોમ્પ્યુટરની અંદર ઉપર F1, F2, F3 લખેલું હશે, એ ફંક્શન્સ કી કહેવાશે. ત્યાર પછી છે કંટ્રોલ કી, તો તમારામાં જે વિન્ડોઝ કી હોય છે, જ્યાં હોમ કી હોય છે, જ્યાં ઇન્સર્ટ, ડિલીટ, પેજ અપ, પેજ ડાઉન, કંટ્રોલ, અલ્ટર, એસ્કેપ, આ બધી છે એ કંટ્રોલ કી છે. અને ત્યાર પછી છે સ્પેશિયલ કી. તો સ્પેશિયલ કીમાં keyboard also contains some special purpose keys such as alter, enter, ઓકે, enter અથવા બેકસ્પેસ તમે જે યુઝ કરો છો એ, એટલે એક વીખવા માટે અને એક આગળ જવા માટે. તો આને કહેવાય સ્પેશિયલ પર્પસ. હા બોલો. આ એસ્કેપ કી નો ઉપયોગ શું થાય? એસ્કેપ કી ગમે વિન્ડોમાંથી બહાર નીકળવા માટે. ઓકે. ઓકે. એટલે તમે જો બે વિન્ડો ખોલ્યા હોય અને તમારે એક વિન્ડો બંધ કરવો હોય, એટલે કે જમ્પ કરવો હોય, તો તમે એસ્કેપ કી આપી શકો. એટલે સપોઝ જો હું આખું સ્ક્રીનમાં અત્યારે આપ્યું છે, બરોબર, હું એસ્કેપ કી દબાવીશ એટલે હું નાની વિન્ડોમાં આવી જઈશ. ક્લિયર? ઓકે. આ અલગ અલગ ટાઈપના કીબોર્ડ્સ છે. આ હજી મોટી સાઇઝ છે, હવે તો ઘણા નાના આવે છે. અને હવે રોલ કીબોર્ડ બી આવે છે જે સાવ સ્મૂધ હોય છે, તમે એને વીંટાળીને બી રાખી શકો. ઓકે. અને ટચ કરી એટલે મીન્સ અટેચ કરી અને એને યુઝ કરો અને ન જોતો હોય ત્યારે કાઢીને મૂકી શકો. તો આ બધા કીબોર્ડ છે.
Second is mouse. Mouse is most popular pointing device. યાદ રાખજો, એક્ઝામમાં પૂછાય છે, ખાસ યાદ રાખજો કે which one is pointing device. નીચે આપેલું છે કીબોર્ડ, માઉસ, 1 2 3 એવા બધા આપ્યા છે, તો તમારે કેને ટીક કરવાનું? માઉસને. ઇટ ઇઝ અ pointing device. It is a very famous cursor control device. અચ્છા, કર્સર. હવે કર્સર શું છે એ તમને ખ્યાલ નહીં હોય તો જે હું અત્યારે ડ્રેગ કરું છું અને તમને દેખાય છે એને કર્સર કહેવાય. ઓકે, અને મારા હાથ દ્વારા હું એને જ્યાં મારે જોઈએ છે ઊભું રાખું છું એને કંટ્રોલ કહેવાય. ઓકે, એ સિવાય તમે ક્યાંય કંઈ લખતા હો, સપોઝ આપણે ગૂગલ ઓપન કરીએ અને આ જે બ્લિંક થાય છે, ઓકે, અથવા અહીંયા કરું તમને વધારે દેખાશે, આ બ્લિંક થાય છે એને પણ કર્સર કહેવામાં આવે છે. યાદ રાખજો. ઓકે, માઉસ દ્વારા જે તમે ચલાવો છો આને કર્સર કહેવામાં આવે છે, અને અહીંયા જે તમે ક્લિક કરી રાખ્યું એટલે તમે એને હોલ્ડ કરાવ્યું છે કર્સરને, આને પણ કર્સર કહેવામાં આવે છે. એટલે કર્સર કંટ્રોલ. Having a small palm size box with a round ball. એટલે એની અંદર એક નાનો ગોળો, એ જૂનામાં આવતું, અત્યારે તો આપણે લેઝર માઉસ યુઝ કરીએ છીએ બધા, વાઈફાઈ માઉસ યુઝ કરીએ છીએ તો આની અંદર નથી આવતો, બટ પહેલાં એવું માઉસ આવતું જ્યારે અમે લોકો ભણતા હતા કે જેની અંદર એક ગોળો આવતો હતો, એ ગોળાથી આ માઉસને કંટ્રોલ કરાતું હતું. થોડો હેવી આવતો હતો એટલે આપણે જેટલું ચલાવીએ એટલો જ ચલે. ઓકે, સ્મોલ પામ એટલે નાના હાથ જેવડો, સાઇઝ અ બોક્સ એટલે નાનું બોક્સ, અરાઉન્ડ અ બોલ એની અંદર એક બોલ આવતો હતો, વિથ ધ સેન્સ એ સેન્સરથી કામ કરતો હતો. ઓકે, અથવા મૂવમેન્ટ કરતો હતો. ધ મોમેન્ટ ઓફ માઉસ એન્ડ સેન્ડ કોરસ્પોન્ડિંગ સિગ્નલ ટુ CPU when the mouse button are pressed. એટલે એ સિગ્નલ કરતું ક્યારે? જ્યારે તમે કોઈ બટન માઉસથી ક્લિક કરતા હતા ત્યારે. એટલે કે તમે આઇકોન ક્લિક કરો તો સીપીયુને એ ઓર્ડર કરે કે અહીં પ્રોગ્રામ ઓપન કરવાનો છે. તમે ડબલ ક્લિક કરો તો એ ઓપન કરી નાખે. ઓકે, રાઈટ ક્લિક કરો તો એના ઇન્ટરનલ મેનુ ખોલી આપે. આ એનું કામ છે. જનરલી it has two buttons called left and right. Okay, અહીંયા દેખાશે આ લેફ્ટ, આ રાઈટ, આ બટન્સ છે. And a wheel is present between the buttons. આ બેની વચ્ચે આ wheel આવેલો છે. ઓકે, જે ડ્રેગ કરવામાં કામ આવે છે. ડ્રેગ એટલે ઉપર નીચે કરવું, બટનથી સિલેક્ટ થશે. Mouse can be used to control the position of cursor on a screen. માઉસનું કામ શું છે કે તમારા કર્સરની પોઝિશનને ચેન્જ કરવાનું. But it cannot be used to enter a text into the computer. જે મેં તમને કહી દીધું છે કે લખવા માટે આનો કોઈ યુઝ થતો નથી. હવે આ અલગ અલગ ટાઈપના માઉસ છે જે અત્યારે યુઝ થઈ છે. પેલું લાઇટ, ઓકે, લાઇટ માઉસ છે, જે માઉસ આપણે અત્યારે યુઝ કરીએ છીએ, વાઈફાઈ થ્રુ યુઝ કરીએ છીએ. બીજું છે ગેમિંગ માઉસ છે, આ જે ઘણાના ઘરે પર્સનલ ગેમ હશે તો એને ખ્યાલ હશે. પછી આ 3D માઉસ છે, તમે ક્યાંય બારે ગેમ રમવા જતા હશો તો તમને ખબર હશે. અને છે માઇક્રોસોફ્ટ આર્સ માઉસ. ઓકે, તો એ પર્ટિક્યુલર કંપનીઓ યુઝ કરતી હોય છે એના માટેનું માઉસ છે. અચ્છા, તમે માઉસ વિશે લખો કે કીબોર્ડ વિશે લખો, પિક્ચર ડ્રો કરશો તો સારું રહેશે. આ બધા માઉસના નહીં, જે જનરલ આપણે માઉસ યુઝ કરીએ છીએ એનું. કીબોર્ડ પણ સેમ એસ આપણે યુઝ કરીએ છીએ એનું. ક્લિયર? ડ્રોઈંગ કરશો તો સારો દેખાવ આવશે તમારા આન્સરનો. જોયસ્ટિક. ચલો જોયસ્ટિક પછી કરશું. અત્યારે આપણે બે વસ્તુ કરીએ છીએ, કીબોર્ડ એન્ડ માઉસ. ત્યાર પછી છે લાઇટ પેન.
Light pen is a pointing device which is similar to a pen. જે આપણી નોર્મલ પેન હોય છે એના જેવી જ લાગે છે. It is used to select a display menu items or draw pictures on a monitor screen. તમને ખ્યાલ હશે કે જ્યારે સ્ટાર્ટિંગમાં ફોન આવ્યા તો એની સાથે એક સ્ટીક આપવામાં આવતી હતી જેનાથી ટચ થતું. હવે આપણે ફિંગર ટચ કરીએ છીએ પણ એ પહેલાં એક પેન આવતી હતી. અહીંયા તમને જે આ દેખાય છે તેનાથી તમે એને ફોનને હેન્ડલ કરતા હતા. જે ફોનની પાછળની તરફ એને તમે ફિટ કરી શકતા હતા એ ટાઈપના ફોન આવતા હતા. તો આને આપણે પોઇન્ટિંગ ડિવાઇસ કહી શકીએ, જે આઇટમને સિલેક્ટ કરવા માટે યા ફિર પિક્ચરને ડ્રો કરવા માટે એનો તમે યુઝ કરી શકો છો. It is a consist of the photocell and optical system placed in the small tube. When the tip of the light pen is moved over the monitor's screen and the pen button is pressed, it is a photocell sensing elements detect the screen location and send the corresponding signal to the CPU. મતલબ આ પેનની અંદર એક ટાઈપનું બટન હોય છે જેનાથી તમે એને ક્લિક કરો એટલે શરૂ થઈ જાય છે. શરૂ કરવાની સાથે સીપીયુને સિગ્નલ આપે છે અને એ સિગ્નલ કોના થ્રુ કામ કરે છે તો કે ફોટોસેલ. એ જ્યાં તમે પેન ઊભી રાખો ત્યાંથી ફોટોસેલ એક્ટિવ થઈ જાય અને તમે જે સિલેક્ટ કરો એ ઓર્ડર્સ છે, એ પ્રોગ્રામ છે, એ ઇન્સ્ટ્રક્શન છે એ સીપીયુને મળતી જાય. ટ્રેકબોલ. Trackball is an input device that is mostly used in a notebook or laptop computer. Instead of the mouse, this is a ball which is a half insert in the by moving the fingers on the ball. Pointer can be moved. Since the whole device is not moved, a trackball required less space than a mouse. A trackball come in a various shapes like a ball and buttons as a square. જે આપણું માઉસ અત્યારે જે આપણે કામ કરીએ છીએ જેને આપણે ફેરવીએ છીએ અને પોઈન્ટ ફરે છે, એટલે સપોઝ હું તમને બતાવું મારું માઉસ મૂવ કરે છે એનો મતલબ હું આખા માઉસને ચલાવું છું ત્યારે મારો એરો મૂવ કરે છે. બટ આની અંદર એ ફીચર્સ હતો આને આખાને ચલાવવું ન પડવું. આ જે ટ્રેક બોલ છે એને તમે ફિંગરથી એટલે કે અંગૂઠાથી ફેરવો તો તમારું માઉસ છે એ ફરતું રહે અને જ્યાં તમારે જરૂર છે ત્યાં તમે એને ક્લિક એટલે કે બટનને પ્રેસ કરો, બોલને તમે દબાવો એટલે એ વસ્તુ કામ કરવા લાગે. એટલે કોઈ અત્યાર સુધીમાં માઉસને સિલેક્શન માટે યુઝ કરતા હતા બટ આની અંદર છે તમે ઇનપુટ તરીકે યુઝ કરી શકો. ત્યાર પછી છે સ્કેનર. સ્કેનરને પણ આપણે ઇનપુટ ડિવાઇસ તરીકે લઈએ છીએ. સ્કેનર આ રીતે તમે જોયેલું હશે. Scanner is an input device which work more like a photocopy machine. એટલે એક જેવું બીજું બનાવી આપે એને કહેવાય photocopy. It is used when some information is available on the paper and it is to be transferred to the hard disk of the computer for further manipulations. મતલબ એવું છે કે તમારી પાસે કોઈ હાર્ડ કોપી છે એને તમારે સોફ્ટ કોપીમાં કન્વર્ટ કરવી છે, એટલે કે તમારા જે કાગળ છે એના ડેટાને તમારે કોમ્પ્યુટરમાં નાખવો છે ત્યારે તમારે સ્કેનરની જરૂર પડશે. એમાં ફોટો બી આવી જાય, ઇમેજ બી આવી જાય અને લખાણ બી આવી જાય. હા, એ વસ્તુ અલગ છે કે દરેક માટે એક સોફ્ટવેર હોય છે. એ સોફ્ટવેર હશે તો સ્કેનરમાંથી એ ડેટા સેમ રૂપમાં એટલે ફોટો હશે તો ફોટો રૂપમાં, કાગળ હશે તો કાગળ રૂપમાં, ડોક્યુમેન્ટ્સનું ખાલી લખાણ જોતું હશે તો લખાણના રૂપમાં તમને આવી જશે. Scanner capture image from the source which are the converted into the digital form that can be stored on the disk. This image can be edited before they are printed. એટલે સપોઝ તમને ખ્યાલ છે કે અત્યારે આપણે ફોટો પડાવીએ, તમે એને પોર્ટફોલિયો કહી શકો. અલગ અલગ સ્ટાઇલમાં, અલગ અલગ કપડામાં, અલગ અલગ હેર સ્ટાઇલમાં, અલગ લુકમાં તમે ફોટો પડાવો તો
તો તમને ખ્યાલ છે આપણે સ્કિન કેવી હોય છે, ત્યારે લાઇટ કેવી આવતી હોય છે, સમટાઈમ્સ આપણી આંખ બંધ થઈ જતી હોય, ઘણી વખત એવો ફ્લેશ આવતો હોય તો આપણો ફેસ છે એ વ્યવસ્થિત ના આવતો હોય. બટ જ્યારે તમે ફોટો પ્રિન્ટ કરેલા જુઓ છો ત્યારે કેટલા એકદમ સરસ આવે છે. ઓકે, તમારી સ્કિન ક્લીન દેખાય છે, ગ્લો આવતો હોય છે. તો આ બધું કોનાથી થાય છે? બાય એડિટિંગ. એટલે જ્યારે તમારો ફોટો પડી જાય એટલે કેમેરામાંથી એને ડેટા સોફ્ટવેરમાં નાખવામાં આવે, એ સોફ્ટવેરમાંથી એડિટિંગ કરવામાં આવે, આફ્ટર ડેટ એનું પ્રિન્ટ કરવામાં આવે. ટાઈપ્સ ઓફ સ્કેનર પૂછાય છે, યાદ રાખજો. 4 ટાઈપના સ્કેનર છે: OCR, OMR, MICR અને OBR. તો એનું પેલું છે ઓપ્ટિકલ કેરેક્ટર રીડર, OCR ફૂલ ફોર્મ પૂછાય છે, અને ટાઈપ્સ ઓફ સ્કેનર બી પૂછાય છે. એટલે IMP ક્વેશ્ચન છે, યાદ રાખી લેજો. OCR is an input device used to read a printed text. પ્રિન્ટેડ ટેક્સ્ટ એટલે તમારે જે કાગળ તમે નાખો છો એને એ ટેક્સ્ટને સ્ટોર કરે છે, હોલ્ડ કરી રાખે છે. OCR can test optically character by the characters, convert them into the machine readable code and store that text on the system memory. એટલે તમે જે વસ્તુ નાખો એ જ ફોર્મેટમાં એ સ્ટોર કરી રાખશે, અને એને જ તમે એટલે સ્ટોર એટલે હોલ્ડ કરી રાખશે, એને તમે સ્ટોર કરી શકો છો. આ ટાઈપનું મશીન છે. તમને વધારે ખ્યાલ ન હોય તો તમે ઝેરોક્સ મશીન જોયું હશે, ઇટ્સ અ સેમ. ઉપરની તરફ તમને જે દેખાય છે આ પોર્શનથી તમે પેપર નાખો છો, અંદર ઇમેજ તમારે જે ઝેરોક્સ કરવી છે એ આ સ્લોટમાં નાખી દો છો. અહીંયા બ્લેન્ક પેપર હોય છે, કોરા, અને અહીંથી તમને પ્રિન્ટ નીકળે છે. ઓકે, એ ટાઈપનું. ત્યાર પછી ઓપ્ટિકલ માર્કર રીડર, OMR, is a special types of optical scanner used to recognize the types of mark made by the pen or a pencil. This is used when the one out of the few alternative is to be selected and marked. It is specially used for the checking the answer sheet of examinations having a multi-choice questions. હવે તમને ખ્યાલ આવી ગયો હશે, જેમાં તમે ટિક માર્ક કરીને આન્સર આપતા હો, જે જનરલ જીપીએસસી, યુપીએસસી, તલાટી, આ બધી જે પરીક્ષાઓ લેવાય છે જેમાં આન્સર ટિક કરવાના હોય છે, ખબર છે, એના ઉપર તમે રાઉન્ડ બ્લેક કાળું કાળું કરો છો. તો આ એ વસ્તુ છે જેમાં તમે એક આન્સર શીટ નાખો, તમે કેટલા આન્સર સાચા પાડ્યા છે એના આધારે ટિક કરી રાખે. એની અંદર સોફ્ટવેર હોય, સાચા આન્સર પર ટૂંકમાં 4 કોલમ છે, એમાંથી જેમાં સાચો આન્સર આપેલો હશે એના માર્ક્સ એડ કરતો જશે, નહીં હોય તો એના બાદ કરતો જશે. મેગ્નેટિક ઇન્ક કાર્ડ રીડર, MICR, input device is generally used in bank because of the larger number of the checks to be processed every day. Their bank code number and check number are printed one of the checks, which are special types of ink that contains a નોર્મલી આપણે જે ચેક્સ હોય છે, ડીડી હોય છે, એ બધામાં જે યુનિક નંબર હોય છે, ટૂંકમાં એમાં બેંકનો કોડ બી આવી જતો હોય, એ ચેક કેટલા નંબરનો છે એનો કોડ આવી જતો હોય, યુઝર જે છે એનો કોડ આવી જતો હોય. તો આટલા મોટા કોડમાં લખવું મુશ્કેલ થાય યા ફિર રીડ કરવું મુશ્કેલ થાય. ઓકે, ઘણી બધી બેંક્સના ચેક આવતા હોય, આઈસીઆઈસીઆઈ બેંક હોય, હું એમાં બેસી હોય, તો મારે રીડ કરવું હોય કે આ ક્યાંથી આવ્યો છે, કોનો આવ્યો છે, તો એ હું ક્લિક કરીશ એનું આખું એકાઉન્ટ જનરેટ થઈ અને મને બતાવી દેશે. ઓકે, તો આ બધી વસ્તુ આની અંદરથી ફાઇલ થાય છે. Contains a practical of magnetic materials that are a machine readable. This readable process is called a magnetic ink character readers. The main advantage of MCI is that is fast and less error prone. આની અંદર જે ટૂંકમાં જે પ્રિન્ટ કરેલા હોય છે એ સ્પેશિયલ ઇન્કથી પ્રિન્ટ કરવામાં આવે છે, જેથી એની કોઈ કોપી નથી થઈ શકતી, અને પ્લસ જે એ રીડ કરવાના હોય છે એમાં ઓછો ટાઈમ અને ચોક્કસતા વધારે હોય છે. બારકોડ રીડર, આ તો બધાને ખ્યાલ જ છે. આપણે મોલમાં જઈએ છીએ, આપણે જે વસ્તુ નાખીએ છીએ પહેલાં લોકો સ્ક્રીન ઉપર મૂકે છે અને એનો ડેટા કોમ્પ્યુટરમાં જાય છે.
એક આવું મશીન હોય, જ્યારે આપણા મોલ્સ છે એની અંદર એક સ્ક્રીન હોય છે, એનાથી એ લોકો ડેટા લેતા હોય છે. બારકોડ રીડર ઇઝ અ ડિવાઇસ યુઝ ફોર ધ રીડિંગ બારકોડેડ ડેટા, જે લાઇન સ્પેસમાં આવેલો હોય છે એ. બારકોડેડ ડેટા ઇઝ જનરલી યુઝડ ઇન ધ લેબલિંગ ગુડ્સ, નંબરિંગ ઓફ બુક્સ, ઇટીસી. ઓકે, કે કોણે બનાવી છે, ક્યારે બનાવી છે, એનો બેચ શું છે, કેટલો ટાઈમ રહેશે. એટલે બારકોડ તમે રિકોગ્નાઇઝ કરાવો તો એ વસ્તુ વિશે તમને આખી માહિતી મળી જાય. એમાં એની પ્રાઇસ બી આવેલી હોય. ઇટ મે બી અ હેડ hold scanner or may be embedded in the stationary scanners. Barcode reader scans a barcode image, convert into the alphabetic numeric value, which is then fed to the computer to which barcode reader is connected. એટલે તમે જેના સાથે સ્કેન કરો એનો જે ડેટા છે, એટલે મારે જે ડેટા જોઈએ છે એમાંથી તમે મોલની અંદર જતા હોય તો એના માટે શું હોય, ઓફરમાં છે કે નથી અને એનું પ્રાઇસ શું છે, આ બે વસ્તુ સ્કેન થતી હોય. જો તમે બુક લેવા જતા હોય તો એની પ્રાઇસ અને ઓથર કયો છે, એટલે આપણે ઘણી વખત કહેતા હોય કે મને ખાલી શેક્સપિયર ની જ વાર્તાઓ જોઈએ છે, યા ફિર મને આના જ સ્ટોરીઝ જોઈએ છે, મને આ જ બુક જોઈએ છે. તો એ તમે ફેસ ટુ ફેસ પ્રિન્ટેડ હોય તો જોઈ શકો, પણ સોફ્ટવેરને કેમ ખબર પડે કે તમે આ વેચી છે કે નથી વેચી? તો આ સ્કેનરથી ખ્યાલ આવે કે તમે આ મેગેઝિન, આ વર્ઝન, આ પ્રાઇસ, આ ડેટનું તમે વેચ્યું છે. ઓકે, તો એના માટે એ લોકો ખાસ યુઝ કરે છે. ત્યાર પછી છે ડિજિટલાઇઝર. It is an input device which convert analog information in a digital form. એટલે તમારા દ્વારા જે એમને આપવામાં આવેલું હોય એ તમે ટચ કરી અને કોમ્પ્યુટરની અંદર નાખો. Digitalizer can convert a signal from the television or camera into the series of the number that could be stored in a computer. They can be used by the computer to create a picture of whatever the camera had been pointed at. Digitalizer is also known as a tablet or graphics tablet because it converts a graphic and um, pictorial data. Pictorial એટલે ડોટ્સ વાળું, ઓકે, જેમાં ડોટ્સથી દેખાતું હોય અને તમે એને જોઈન્ટ કરતા હો. તમે એને ટેબ્લેટ જેવું યા ફિર કોમ્પ્યુટર જેવું લઈ શકો, એટલે સમજી શકો. બટ એનું કામ શું છે તો કે પિક્ટોરિયલ છે, એટલે કે તમને ખ્યાલ હશે જ્યારે આપણે નાના હતા મેગઝિનમાં ડોટ્સથી એનિમલ ડ્રો કરવાના હતા, તો ક્યારેક હાથી બને, ક્યારેક ઝીરાફ બને, ક્યારેક ડોલ બને, ઓકે, ક્યારેક કોઈ મકાન બનતું હોય. તો એવી જ રીતે તમે આની અંદર ગ્રાફિક વસ્તુ બનાવી શકો, એટલે એ ડોટ્સથી તમે જોઈન્ટ કરો એ વસ્તુ એક ડિજિટલ ફોર્મેટમાં બની જાય અને તમે એને કોમ્પ્યુટરમાં સ્ટોર કરી શકો. A graphic tablets as a digitalizer is used for the doing fine work of drawing and image manipulations applications. તમને બહુ ખ્યાલ ન હોય તો હું કહી દઉં, અત્યારે સૌથી વધારે આ યુઝ થાય છે ફેશન ડિઝાઇનિંગમાં. કેમ કે તમને ખ્યાલ છે ક્યાંક કર્લ્સ કાઢવાની હોય, ક્યાંક છે ઝાલર લગાવવાની હોય, ક્યાંક નેટ કરવાની હોય, ક્યાંકથી તમને લેન્થ વધારવી હોય, ક્યાંક ઘટાડવી હોય, તો તમે પેન્સિલથી કેટલી વસ્તુ કરી શકો. એ પેજ એક વખત તૂટી જવાનું છે, પણ જો તમે ડિજિટલાઇઝર યુઝ કર્યું હોય તો તમે ઇઝીલી એમાં ઇરેઝ કરી શકો, ઇઝીલી તમે ઇન્ક્રેટ કરી શકો, એની સ્ટાઇલ બી ચેન્જ કરી શકો. ઘણી વખત આપણે ફ્લોર જોતો હોય, ઘેરાવો, ઘણી વખત આપણે ઓમાં ડ્રો કરતા હોય તો ઘેરાવો ન આવે, બટ આની અંદર તમે એના સેન્ટીમીટર્સ આ તે એવું બધું ડ્રો કરી અને ટૂંકમાં એક ફિક્સ કઈ ટાઈપનું જોઈએ છે એવું ડિઝાઇન તમે આની અંદર બનાવી શકો. ત્યાર પછીનું ઇનપુટ ડિવાઇસ છે માઇક્રોફોન, જેને આપણે માઇક કહીએ છીએ. Is an input device to input a sound. Okay, which use of microphone input sound that is then stored in digital form. The microphone is used for a various application like editing a sound, so multimedia presentation, or for the mixing, જેને આપણે મિક્સ સોંગ કહીએ છીએ ને, જેને હવે તમે કહેતા હોય રેપ સોંગ,
એ ટાઈપના મ્યુઝિક બનાવવા માટે. ટૂંકમાં તમે જે વસ્તુ બોલો છો એને કોઈ સોફ્ટવેર દ્વારા કોમ્પ્યુટરમાં સાચવવા માટે માઇક્રોફોનનો યુઝ થાય છે.